ફ્રેન્ડ્સ, આજે આપણે લેફ્ટ ઓવર સ્વીટમાંથી એકદમ મસ્ત ફરાળી રેસીપી બનાવીશું. તો એના માટે એક તપેલીમાં 1 ટેબલસ્પૂન ઘી અને 1 લીટર દૂધ ઉમેરી અને એને હલાવતા રહીને એક ઉભરો આવે એટલે 5 મિનિટ સુધી ઉકળવા દેવાનું. ત્યાં સુધી તમારે બાજુમાં વાડકીમાં 1 ટેબલસ્પૂન આરા લોટ ને 2 ટેબલસ્પૂન નોર્મલ દૂધ લઈ એને ઓગાળી દેવાનું. 100 ગ્રામ ખાંડ, ગળાશ તમને ગમે એ પ્રમાણે. હવે જે ઉકળેલું દૂધ છે એમાં ખાંડ અને આરા લોટનું મિક્સર ઉમેરી દેવાનું. તમારે ફરાળી બનાવી છે, આરા લોટ નથી, તો તમારે 10 થી 15 કાજુને દૂધમાં પલાળીને એની પેસ્ટ ઉમેરવાની. અને આ છે મારી પાસે ગાજરનો હલવો વધ્યો તો એને તમારે 5-1 મિનિટ ઉકળી જાય આરા લોટવાળું મિક્સરવાળું દૂધ, પછી અંદર ગાજરનો હલવો ઉમેરી અને આવી રીતે બીજી 5-1 મિનિટ ઉકળવા દેવાનું છે. અને તમારી મસ્ત ફિરની રેડી થઈ જશે. ઠંડી પડે પછી એમાં નટ્સ ઉમેરવાના અને એકદમ ચીલ તમે સર્વ કરજો. એકદમ સરસ ફરાળી ફિરની બનશે. ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં કંઈ પણ ખબર ના પડે ને તો આનો ફૂલ વિડીયો મારી ચેનલ પર છે, એ જોજો. થેન્ક યુ. હોળી પર ઠંડાઈ બનાવીએ તો એના માટે મેં કાજુ, બદામ, પિસ્તા, મગજતરી ને ખસખસ 1-1 ટેબલસ્પૂન લીધું. બીજા એક બાઉલમાં મરી, વલિયારી, રોઝ પેટલ્સ અને ઇલાયચી લીધા છે. બંને અલગ એટલે રાખવાનું કે જો મરીવાળું મિક્સર બરોબર નહીં પીસાઈને મોંમાં આવશે તો એ ઠંડાઈ નહીં ભાવે. નટ્સને તમારે શેકીને સાઈડ ઉપર રાખવાના છે. સૌથી પહેલાં તમારે મિક્સરમાં વલિયારીવાળું મિક્સરને એકદમ ફાઇન પાવડર કરવાનો છે અને એને ચાળી લેવાનું છે. એ પીસો ને ત્યારે તમારે 1.5 ટેબલસ્પૂન જેટલી ખડી સાકર પણ અંદર ઉમેરવાની છે. એ ચાળી અને સાઈડ ઉપર રાખો. હવે આપણા નટ્સ ઠંડા પડી ગયા છે, એને તમારે ક્રશ કરી લેવાના છે, પાવડર કરવાનો છે, પણ એને ચાળવાની જરૂર નથી. બધું બરાબર મિક્સ કરી અને એમાં કેસર ઉમેરવાનું છે ને થોડોક જાયફળનો પાવડર ઉમેરી અને તમારે ઠંડાઈ સ્ટોર કરી શકશો 2 મહિના. ત્યાર પછી દૂધમાં આવી રીતે પલાળી અને ફરી મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને સર્વ કરવાની છે. ફ્રેન્ડ્સ, તમારે આખી રેસીપી જોવી હોય ને તો મારી ચેનલ પર જજો. આવી રીતે 1 કલાક પછી આવી રીતે ઉછાળી અને સર્વ કરજો. મસ્ત. વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. આજે આપણે ફરાળી રબડી બનાવવાના છે, એકદમ ટમી ફિલિંગ ને હેલ્ધી. તો એના માટે મેં 1 લીટર દૂધ લીધું છે. એક ઉભરો આવે ત્યાં સુધી હલાવવાનું, પછી એને ધીરા તાપે 5 થી 7 મિનિટ એને ચડવા દો. આ 2 કલાક પલાળેલા સાબુદાણા છે, ઓછા પાણીમાં પલાળવાના. હવે છૂટા રહે એટલે હવે 7-1 મિનિટ થઈ જાય ને એટલે એ દૂધમાં તમે સાબુદાણા ઉમેરી દો અને 5-1 મિનિટ થવા દો. સાબુદાણા ચડી જાય એટલે અંદર ખાંડ નાખી દો અને પછી 3-1 મિનિટ થવા દો. હવે આમાં ટ્વિસ્ટ આપવા આપણે મેં 6 થી 7 ખજૂર લીધા છે અને નટ તમને જે ભાવે. સૌથી પહેલાં તમે પેનમાં 1 ચમચી ઘી મૂકી અને એમાં નટ્સ તમારે ઉમેરીને સાંતળી લેવાના છે. ખસખસ અને કોપરું હમણાં નથી નાખવાનું, છેલ્લે નાખવાનું. એ થઈ જાય એટલે ખસખસ, કોપરું અને આ ખજૂર ઉમેરી અને ફરી 10-1 સેકન્ડ જ થવા દો અને પછી આ ઉકળતા દૂધમાં ખજૂરવાળું મિક્સર ઉમેરી દો અને બરાબર હલાવી અને પછી એને 2 થી 3 મિનિટ ઉકળવા દો. છેલ્લે એલચીનો પાવડર નાખી અને બંધ કરી અને ઠંડી સર્વ કરજો. ફ્રેન્ડ્સ, બહુ સરસ હેલ્ધી. આજે બહુ જ ઓછા ખર્ચામાં ઘરે એકદમ મસ્ત બજાર જેવી રસમલાઈ બનાવી તો 1.5 લીટર મેં ગાયનું દૂધ લઈને એનું પનીર બનાવ્યું. આ પનીરને તમારે મિક્સરમાં 1 મિનિટ સુધી ગ્રાઇન્ડ કરવાનું એટલે આપણે 10-12 મિનિટનું કામ 2 મિનિટમાં પતશે. ત્યાર પછી ફૂડ કલર નાખીને 1 મિનિટ ફરી મસળી લેવાનું. જો 2 મિનિટમાં થઈ ગયું કે ના, હવે એક કુકરમાં 1 વાટકી ખાંડ અને 4 વાટકી પાણી લઈ અને ઉકળવા મૂકો. એ ઉકળે ને ત્યાં સુધી આવી રીતે બોલ્સ વાળો. જો મિક્સરમાં કર્યું તો એક પણ ફાટ પડી છે, એકદમ સરસ તમારા બોલ્સ બનશે. આવા ચપટા બનાવી અને તમારે કુકરમાં આવી રીતે 1 by 1 ઉમેરી અને 4 વિસલ મીડિયમ ફ્લેમ ઉપર મારવાની. ગેસ બંધ કરી 5 મિનિટ પછી પ્રેશર કાઢી અને આપણા નોર્મલ વોટરમાં 2-3 મિનિટ રહેવા દઈ નીચોઈને એને સાઈડ ઉપર રાખવાના. હવે 100 ગ્રામ મલાઈ, 50 ગ્રામ મિલ્ક પાવડર, થોડોક ફૂડ કલર ઉમેરી અને એને અડધી મિનિટ બ્લેન્ડ કરી લેવાનું. અને પછી એમાં તમારે આ 500 ગ્રામ મેં દૂધ ખાંડ નાખી ગરમ કર્યું અને એ દૂધની મલાઈ પણ અંદર ઉમેરીને બ્લેન્ડ કરવાની. હવે આ દૂધવાળા મિક્સરને બોલ્સ ઉપર રેડી 1 કલાક પછી સર્વ કરો. થેન્ક યુ.